તો રાજકોટમાં લાલો ફિલ્મની સ્ટાર કાસ્ટની મુલાકાત સમયે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। કાલાવડ રોડ પરના ક્રિસ્ટલ મોલમાં આ સ્ટાર કાસ્ટ આવી હતી। સ્ટાર કાસ્ટને લઈને જતા ધક્કામુક્કી પણ થઈ। મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા સ્થિતિ કફોડી થઈ। ફિલ્મના પ્રમોશન માટે કોઈપણ પ્રકારની મંજૂરી નહોતી લેવાઈ। મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા અવ્યવસ્થા સર્જાઈ હતી। ક્રિસ્ટલ મોલના મેનેજર સામે ગુનો નોંધાયો છે। મંજૂરી વિના લોકોને એકઠા કરી જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે। સ્ટાર કાસ્ટ સાથે ફોટા પડાવવા માટે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી, જેમાં અફરાતફરી સર્જાઈ હતી। એક બાળકી ભીડમાં કચડાઈ જાય તેવી પણ સ્થિતિ ઊભી થઈ હતી। લાલો ફિલ્મની સ્ટાર કાસ્ટની મુલાકાત સમયે સર્જાયેલી અફરાતફરી વચ્ચે એક વિડીયો સામે આવ્યો છે, જેમાં લાલો ફિલ્મની સ્ટાર કાસ્ટે લોકોને સંબોધીને કહ્યું હતું કે તેઓ ક્રિસ્ટલ મોલમાં આવી રહ્યા છે। આ વિડીયો જોઈને મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા હોય તેવી પણ શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। જય શ્રી કૃષ્ણ। હું છું રીવા અને હું છું શ્રુહદ અને અમે એટલે કે લાલોની ટીમ કાલે આવી રહ્યા છીએ રાજકોટ। 2 ડિસેમ્બર કાલે રાજકોટમાં આવી રહ્યા છે। ક્યાં? ક્રિસ્ટલ મોલ મૂવી ટાઈમ થિયેટર બપોરે 4 વાગ્યાના શોમાં। અને રાજકોટ મારું શહેર છે, તો મારા શહેરના લોકોને અમે લોકો મળવા આવી રહ્યા છીએ। જય શ્રી કૃષ્ણ। લાલો ફિલ્મની સ્ટાર કાસ્ટ રાજકોટના મોલમાં પહોંચી હતી। ક્રિસ્ટલ મોલમાં લોકો તેમને જોવા માટે ઉમટી પડ્યા હતા। અને આપ જુઓ, આજે એક બીજો વિડીયો જે સામે આવ્યો છે, તેમાં તે લોકોએ કહ્યું હતું કે અમે રાજકોટ ખાતે આવી રહ્યા છીએ ને આ વિડીયો જે રીતે વાયરલ થયો હતો ને લોકો તેમને જોવા માટે પડાપડી કરી રહ્યા હતા। રાજકોટના ક્રિસ્ટલ મોલમાં લાલો ફિલ્મના પ્રમોશન માટે આવેલા સ્ટાર કાસ્ટને જોવા માટે થઈ અને મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્ર થઈ હતી ને જે રીતના ભીડ એકત્ર થતા એક બાળકી છે તે જે આ એક્સિલેટર છે ત્યાં ફસાઈ હતી। એક યુવક છે તે દેવદૂત બનીને આવ્યો હતો ને તેને આ બાળકીનો જીવ છે તે બચાવ્યો હતો। આ જગ્યાએ જ્યારે સ્ટાર કાસ્ટ આવતાની સાથે જ લોકો છે તે બેકાબુ બન્યા હતા, તેમની સાથે ફોટા પડાવવા અને ઓટોગ્રાફ લેવા માટે થઈ અને મોટી સંખ્યામાં લોકોની ક્રાઉડ છે તે એકત્ર થયું હતું। યુનિવર્સિટી પોલીસે સમગ્ર મામલે ગુનો છે તે દાખલ કર્યો છે। ક્રિસ્ટલ મોલના જે મેનેજર છે તેની સામે પણ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલે હવે તપાસ શરૂ કરવામાં આવી છે। ખાસ જે ક્રિસ્ટલ મોલના જે મેનેજર સમીર વિસાણી છે તેમની સામે ગુનો દાખલ કરી અને તેમનું નિવેદન છે તે નોંધવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। જ્યારે પણ કોઈ પણ ફિલ્મનું પ્રમોશન કરવામાં આવતું હોય છે ત્યારે મંજૂરી છે તે લેવામાં આવતી હોય છે અને ભૂતકાળની અંદર આ પ્રકારે જ્યારે પણ ક્રાઉડ એકત્ર થયું છે ત્યારે ઘટનાઓ બની છે અને ઘટનાઓની અંદર લોકોના મોત થયાની પણ બનાવો છે તે સામે આવ્યા છે। સ્ટાર કાસ્ટ મોટી સંખ્યામાં જ્યારે હાજર રહેતા હોય છે ત્યારે પોલીસ બંદોબસ્ત માગવો ફરજિયાત રહેતો હોય છે ને એટલા માટે જ મંજૂરી છે તે લેવાની રહેતી હોય છે। પરંતુ ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર છે કે તેમના દ્વારા મંજૂરી લેવામાં આવીને અચાનક જ આયોજન છે તે કરી દેવામાં આવ્યું હતું। સાથે જ ફિલ્મના જે કલાકારો છે તેમના દ્વારા જે સોશિયલ મીડિયાની અંદર પણ વિડીયો છે તે મૂકવામાં આવ્યો હતો કે 2 ડિસેમ્બરના અમે ક્રિસ્ટલ મોલ ખાતે આવી રહ્યા છીએ અને ત્યાં 6:30 વાગ્યે અમે લોકોને મળવાના છીએ, જેના કારણે ભીડ છે તે મોટી સંખ્યામાં એકત્ર થઈ હતી અને સ્ટાર કાસ્ટને જોવા માટે થઈ અને આ ક્રિસ્ટલ મોલનું જે ગ્રાઉન્ડ ફ્લોર છે ત્યાં મોટી સંખ્યામાં એકત્ર છે તે થયા હતા। અહીં મંજૂરી વગર જ જે સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યું હતું ને આ જે એક્સિલેટર છે કે ત્યાં બાળકી જે ક્રાઉડને કારણે ફસાઈ ચૂકી હતી, પરંતુ ક્યાંક એક વ્યક્તિ છે તેમના દ્વારા બાળકીનો જીવ છે તે બચાવી લેવામાં આવ્યો હતો। સાથે જ આ પ્રકારના જ્યારે પણ આયોજન થતા હોય છે ત્યારે મંજૂરી લેવી ફરજિયાત રહેતી હોય છે અને પોલીસનું પણ જાહેરનામું છે કે આ પ્રકારે કોઈ પણ જાહેર કાર્યક્રમો કરો ત્યારે મંજૂરી લેવી। પરંતુ ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર વિસાણી છે કે તેમના દ્વારા મંજૂરી માગવામાં નહોતી આવી ને 6 જેટલા બાઉન્સર છે તે રાખવામાં આવ્યા હતા અને 6 જેટલા બાઉન્સર આ ભીડ છે તે કંટ્રોલ કરી શક્યા નહીં અને તેને કારણે અફરાતફરીનો માહોલ છે તે સર્જાયો હતો। ધક્કાધુક્કી થઈ અને તેની અંદર અનેક નાના બાળકો છે તે ફસાયા હતા। આ પ્રકારે જ્યારે પણ કોઈ પણ ફિલ્મના પ્રમોશન માટે લોકો આવતા હોય છે ત્યારે ક્રાઉડ એકત્ર થતું હોય છે ત્યારે લોકોને પણ અપીલ છે કે બાળકોને સાથે લઈ અને આવી જગ્યાએ ન જવું જોઈએ। હવે યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કરી અને તપાસ શરૂ કરી છે, પરંતુ સવાલ એ છે કે ફિલ્મના સ્ટાર કાસ્ટ સાથે ડાયરેક્ટર સહિતના જે લોકો છે તેમની સામે કેમ ગુનો દાખલ કરવામાં ન આવ્યો તેને લઈને સવાલ ઉઠી રહ્યો છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।